હવે તમારા સિલેબસનું ચેપ્ટર 2 એકમ અને માપન ચેપ્ટર 2 માં ફિઝિક્સમાં કેવું હોય છે કે તમને હેડિંગ પરથી એક આઈડિયા મળી શકે. દરેક સાયન્સમાં તમને હેડિંગ પરથી એક આઈડિયા મળે કે તમારા ચેપ્ટરમાં શું ભણવાનું છે. એટલે હેડિંગ્સ ઘણીવાર કુતૂહલ જગાડે એવા હોય છે. એકમ અને માપન આમ જુઓ તો આ બંને વસ્તુઓથી તમે ફેમિલિયર છો જ. ફરક એટલો કે આપણે એના માટેની બહુ સ્પેસિફાઈડ વ્યાખ્યાઓ નથી જાણતા, પણ રૂટીનમાં તમે જે યુઝ કરો છો એ બધી વસ્તુઓ એકમ અને માપન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તમે જે કોઈ ચર્ચા કરો છો એ ચર્ચામાં એકમ અને માપન બહુ અગત્યની વસ્તુ હોય છે. ચર્ચા મીન્સ ફિઝિક્સ રિલેટેડ ચર્ચા. આપણે થોડું સમજીએ વ્યવસ્થિત. ધારો કે તમે કોઈ ઘટનાનું વર્ણન કરવા માંગો છો. ઘટના મીન્સ ફિઝિક્સ સાથે સંકળાયેલી ઘટનાનું. તો એ વર્ણન કરવા માટે તમારી જોડે અમુક નિશ્ચિત શબ્દો હોવા જરૂરી છે. જેમ કે હું અભ્યાસ કરું છું કોઈ વસ્તુ, સપોઝ નીચે તરફ ગતિ કરી રહી છે, તો એ ઘટનાનું વર્ણન કરવા માટે મારી જોડે એ વસ્તુનું પ્રારંભિક અને અંતિમ સ્થાન, આપણે બંને માટે શોર્ટમાં એક જ વર્ડ યુઝ કરીએ, સ્થાન, એ હોવું જરૂરી છે. પછી એને નીચે પડવા માટે લાગતો સમય અથવા નીચે તરફ અચળ પ્રવેગી ગતિ કેટલા સમય સુધી થાય છે એ સમયનું માપ આ હોવું જોઈએ. પછી તમે સ્થાન અને સમયનો ભાગાકાર કરશો, મીન્સ સ્થાનાંતર અને સમયનો વધુ પ્રિસાઇઝલી કહીએ તો તમને મળશે ઝડપ, દિશા સહિત કન્સિડર કરો તો વેગ. પછી વાત આવશે ગુરુત્વ પ્રવેગની, મીન્સ કે પ્રવેગની. તો આ બધા શબ્દોની તમારે જરૂર પડી કોઈ એક ઘટનાનું વર્ણન કરવા માટે. મતલબ હું આ ઘટનાનું વર્ણન કેવી રીતે કરીશ કે ધારો કે જમીનથી 1 મીટર ઊંચાઈએથી હું આ પેનને પડતી મૂકું છું, તો 1 મીટર એને કરેલું સ્થાનાંતર થશે જમીન પર પહોંચે ત્યાં સુધીમાં. તમે એવું પણ કહી શકો કે પ્રારંભિક સ્થાન 1 મીટર પર છે અને અંતિમ સ્થાન જમીન પર 0 લઈ લો, તો સ્થાનાંતર થયું 1 - 0 એટલે 1 મીટર. ધારો કે એને જમીન પર પહોંચતા 1 સેકન્ડ લાગે છે, તો સમય 1 સેકન્ડ આવ્યો. હવે હું હિસાબ કરું કે 1 મીટર અંતર 1 સેકન્ડમાં કપાયું, તો 1 મીટર પર સેકન્ડ એની ઝડપ થઈ. તો આ બધી વસ્તુઓ આપણા માટે જરૂરી છે અને આપણે એમને નામ આપ્યું છે ભૌતિક રાશિઓ. ભૌતિક રાશિઓ એકલી કોઈ કામની નથી. હું એમ કહું કે પેનનું સ્થાન છે પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન છે, મારે માહિતી આપવી પડશે કે શું છે, મીન્સ ક્યાં છે, પ્રારંભિક સ્થાન ક્યાં છે, અંતિમ સ્થાન ક્યાં છે. આ બધી માહિતી હું જ્યાં સુધી નહીં આપું ત્યાં સુધી હું આ ઘટનાનું વર્ણન ફિઝિક્સની રીતે નહીં કરી શકું. તો મારે એ ભૌતિક રાશિનું માપ આપવું પડશે. અહીંયા જે વર્ડ આવે છે માપન, મેં જ્યારે કીધું કે આ પેનની જમીનથી ઊંચાઈ 1 મીટર છે, ત્યારે પહેલા મારે અંતર માપવું પડશે. અને માપનની સાથે ગાઢ રીતે સંકળાયેલી વસ્તુ છે એકમ. કોઈ પણ ભૌતિક રાશિ હોય એને તમે હંમેશા આવા સ્વરૂપમાં દર્શાવી શકો છો. NU બરાબર અચળ. n એટલે શું? ન્યુમેરિકલ વેલ્યુ, મતલબ કે જે તે ભૌતિક રાશિનું સંખ્યાત્મક મૂલ્ય. અને U એટલે શું? યુનિટ, મતલબ કે એકમ. જેમ કે હમણાં મેં જે વાત કરી એમાં મેં એવું કીધું કે પેનનું પ્રારંભિક સ્થાન જમીનથી 1 મીટર ઊંચાઈએ છે. અચળ વાળો જે પોર્શન છે એની ચર્ચા આપણે પછી કરીશું, પણ 1 મીટર જે આપણે લખ્યું એમાં 1 શું છે? સંખ્યાત્મક મૂલ્ય છે અને મીટર એનો એકમ છે. તો 1 મીટર ઊંચાઈ, હું ખાલી 1 બોલું, જમીનથી ઊંચાઈ 1 છે,
તો કોઈ વસ્તુ ક્લિયર નથી થતી માપ વિશે, સ્થાન ક્યાં છે એના વિશે. હું એમ કહું કે જમીનથી ઊંચાઈ મીટર છે તો પાછો એવો ક્વેશ્ચન આવશે કે કેટલા મીટર છે. તમે તો ખાલી એકમ કીધો કે મીટર છે. તો ભૌતિક રાશિ જ્યારે પણ તમે લખો ત્યારે એમાં બે વસ્તુ હોય છે. એક n એટલે કે એનું સંખ્યાત્મક મૂલ્ય અને બીજું u એટલે કે એનો યુનિટ, એકમ. બની શકે કોઈ ભૌતિક રાશિ એકમ રહિત હોય, પરિમાણ રહિત હોય, પણ ઇન જનરલ આપણે અત્યારે આવું કહી શકીએ છીએ કે ભાઈ દરેક ભૌતિક રાશિમાં n અને u બંને હોય છે અને n અને u નો ગુણાકાર અચળ રહે છે. મતલબ કે તમે 1 મીટરના બદલે 100 સેન્ટીમીટર પણ લખી શકો છો. તો હવે 100 શું છે? n છે, સંખ્યાત્મક મૂલ્ય, અને સેન્ટીમીટર શું છે? એનો યુનિટ છે. તો NU બરાબર અચળ જળવાઈ રહે કોઈ પણ ભૌતિક રાશિ માટે. ધારો કે તમે દળની વાત કરતા હો તો તમે એમ કહો કે ભાઈ 2 કિલોગ્રામ, તો 2 કિલોગ્રામના બદલે તમે 2000 ગ્રામ પણ લખી શકો છો. તો વસ્તુ તો એની જ રહેશે. આ n અને u નો ગુણાકાર હંમેશા અચળ રહે. અચળ રહે તમારે ગાણિતિક રીતે સમજવું હોય તો તમે આવું કહી શકો. ધારો કે આ 100 સેન્ટીમીટર છે તો ફિઝિક્સમાં સેન્ટી એટલે 10 ની -2, તો 100 ગુણ્યા 10 ની -2 મીટર આવું થયું. સેન્ટીના બદલે મેં 10 ની -2 લખ્યા. તો આ 10 ની +2, આ 10 ની -2, તો જવાબ આવ્યો 10 ની 0 ઘાત એટલે કે 1 મીટર, જે આપણું પ્રારંભિક માપ હતું. તો n અને u નો ગુણાકાર હંમેશા અચળ રહે. આ બહુ અગત્યની વસ્તુ છે. હવે બીજી વાત આવે છે કે ભૌતિક રાશિઓ જે એકમ સહિત લખેલી છે એનું માપન આપણે કરેલું છે, એ ભૌતિક રાશિઓનું વર્ગીકરણ. અહીંયા આપણે ભૌતિક રાશિઓનું જુદી જુદી 3 રીતે, 3 પ્રકારો જેમાં પાડવામાં આવ્યા છે એવું વર્ગીકરણ જોઈશું. પણ એ પહેલા એક લાસ્ટ વસ્તુ કે જે આપણે એમ કીધું કે 1 મીટર અને 100 સેન્ટીમીટર, તો આ છે એના એકમના નામ, મીટર અને સેન્ટીમીટર. તો કાળક્રમે સમય જેમ પસાર થયો એમ જુદી જુદી એકમ પદ્ધતિઓ ઉપયોગમાં આવી. જેમ કે આપણે સૌથી પહેલા જ્યારે કોઈ વસ્તુ લીધી ત્યારે કદાચ એનું એ ત્યારનું લેટેસ્ટ વર્ઝન હશે, પછી એનાથી એક સ્ટેપ પ્લસ વાળી વસ્તુ આવી, એનાથી એક સ્ટેપ પ્લસ હોય એવું વર્ઝન આવ્યું. તો આપણે અપડેટ થઈએ છીએ ધીમે ધીમે. જેમ કે સાદું એક્ઝામ્પલ લઈ લો, મોબાઈલ ફોન. તો મેં જે પહેલો મોબાઈલ ફોન યુઝ કરેલો એ બ્લેક એન્ડ વ્હાઈટ હતો. પછી એમાંથી કલર ડિસ્પ્લે આવવાના શરૂ થયા. ત્યારે આવતા જ નહોતા કલર ડિસ્પ્લે. પહેલા તો બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન વાળા મોબાઈલ હતા. પછી કલર ડિસ્પ્લે આવ્યું. પછી ખબર પડી કે મોબાઈલ પર નેટે યુઝ થઈ શકે. પછી નેટમાંય પાછું અપગ્રેડેશન થવા માંડ્યું. પહેલી વખત ખાલી ઇન્ટરનેટ આવતું હતું, પછી ઇન્ટરનેટમાં 2G, 3G, 4G અને રિસન્ટલી તો 5G ની ચર્ચા થઈ રહી છે અત્યારે. તો ધીમે ધીમે એક એક સ્ટેપ પ્લસ થવા માંડ્યું. મોબાઈલથી પૈસા ચૂકવી શકાય એ આખો કન્સેપ્ટ જ હવે આવ્યો, ત્યારે તો હતો જ નહીં. તો આપણે ધીમે ધીમે જેમ જેમ નવી નવી સિસ્ટમ્સ આવે છે એમ એમ આપણા ક્રાઇટેરિયા પણ ચેન્જ કરીએ છીએ. આપણી જરૂરિયાતો બદલાય એમ આપણી સિસ્ટમ્સ બદલાય છે. તો સૌથી પહેલા જુદી જુદી એકમ પદ્ધતિઓ મેં કીધું એમ સમય સાથે બદલાતી હતી. પહેલી વખત એકમ પદ્ધતિ હતી FPS, મતલબ કે લંબાઈ માટે ફૂટ, દળ માટે પાઉન્ડ અને સમય માટે સેકન્ડ. CGS નો યુઝ શરૂ થયો પછી થોડા સમય પછી લંબાઈ માટે સેન્ટીમીટર, દળ માટે ગ્રામ, સમય માટે સેકન્ડ. પછી MKS એકમ પદ્ધતિ વપરાવાની શરૂ થઈ. લંબાઈ માટે મીટર, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ. એ જ રીતે લેટેસ્ટ પદ્ધતિનું નામ છે SI. MKS પદ્ધતિ પછી તમે એવું કહી શકો કે MKS અને SI માં આ 3 એકમો તો એમને એમ જ રહેશે. તો SI એકમ પદ્ધતિ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ. એવી પદ્ધતિ કે જેને બધા દેશોએ માન્યતા આપેલી છે. આપણે ત્યાં કેવું કે ધારો કે તમે કોઈ જમીનના પ્લોટ વિશે વાત કરી રહ્યા છો તો તમે એમ કહી શકો કે 1 વીઘા કે 2 વીઘા, પણ એ અહીં પૂરતું છે.
તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જઈને એમ કહેશો કે 1 વીઘા તો કોઈ સમજશે નહીં, કારણ કે એમના માપ અલગ છે. તો આપણે એક એવી પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ જે બધા એકમોને સાંકળી લે ઓવરઓલ, અને એના માટે એકમની એક બેઝિક વ્યાખ્યા પણ બનાવવામાં આવી. એકમ એટલે શું? કોઈ ભૌતિક રાશિનું નિશ્ચિત અને પ્રમાણિત માપ એટલે એકમ. તો આવી જુદી જુદી એકમ પદ્ધતિઓ સમય સાથે બદલાતી રહેતી હતી. હવે અત્યારે ફાઇનલી જે વપરાય છે, આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલેશનમાં જે કોઈ એકમો વાપરીએ છીએ એ બધા એસઆઈ એકમો તરીકે ઓળખાય છે, અથવા એ પદ્ધતિનું નામ એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈમાં આપણે જુદી જુદી 7 ભૌતિક રાશિઓને ઇન્ક્લુડ કરી છે. 7 માંથી 3 તો મેં તમને જે હમણાં નામ આપ્યું એ જ છે: દળ, લંબાઈ, સમય. આ 3 ભૌતિક રાશિઓ. પછી ચોથી ભૌતિક રાશિ છે થર્મોડાયનેમિક તાપમાન. પાંચમી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ. છઠ્ઠી જ્યોતિ તીવ્રતા. અને 7મી દ્રવ્યનો જથ્થો. આ બધી સિસ્ટમ ઇન્ટરનેશનલની ભૌતિક રાશિઓ છે. હવે આ 7 ભૌતિક રાશિઓને આપણે આટલું મહત્વ કેમ આપ્યું? કારણ કે આ બધી ભૌતિક રાશિઓ ફિઝિક્સમાં મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ઓળખાય છે. આ મૂળભૂત ભૌતિક રાશિઓ એવું નામ એટલા માટે આપ્યું કે અન્ય કોઈ ભૌતિક રાશિ પરથી તારવી શકાતી નથી એવી છે આ બધી. આપણે હમણાં કેમ વાત કરી, પેલું પેન જે મુક્ત પતન પામતી હતી, જમીન તરફ ગતિ કરતી હતી, તો મેં એમ કીધું કે ભાઈ તમે જો સ્થાનાંતર અને સમય જાણતા હો તો એના પરથી ઝડપ અને દિશા સહિત કન્સિડર કરો તો વેગ શોધી શકો છો. તો તમે વેગ અથવા ઝડપનું મૂલ્ય અંતર અને સમય બે વસ્તુ પરથી શોધી શકો છો. પણ અંતર એટલે ફાઇનલી તો લંબાઈ થઈ, અને સમય તો અહીંયા છે જ. અંતર એટલે શું? હું એવું કહી શકું કે પેને જે ગતિ કરી એ ગતિપથની લંબાઈ છે 1 મીટર. અર્થ નથી બદલાતો. તો એ રીતે તમે જુઓ તો આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આને તમે કોઈ પરથી તારવી નથી શકતા. હવે આ બધી ભૌતિક રાશિઓને આપણે નામ આપ્યું મૂળભૂત ભૌતિક રાશિઓ, અને એમના બધી ભૌતિક રાશિના જે એકમો છે એમને આપણે નામ આપ્યું મૂળભૂત એકમો. તો મૂળભૂત એકમો કયા કયા? જે 7 ભૌતિક રાશિ છે એના એકમો: દળનો એકમ કિલોગ્રામ, સંજ્ઞા કેજી. કિલોગ્રામ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કેજીમાં ક્યાંય પણ ડોટ ના આવવું જોઈએ. મતલબ ઘણાને એવી ટેવ હોય કે કેજી આવી રીતે લખે, k.g. અથવા કેજી ડોટ. તો એકમો લખવા માટેના પણ નિયમો છે. એ નિયમો મુજબ આમાં વચ્ચે ક્યાંય ડોટ, વચ્ચે અંતે ક્યાંય પણ ડોટ ન મૂકવું જોઈએ. પછી બીજી વસ્તુ છે લંબાઈ. તો લંબાઈનો એસઆઈ એકમ છે મીટર. સમયનો એસઆઈ એકમ સેકન્ડ. થર્મોડાયનેમિક તાપમાન એનો એસઆઈ એકમ છે કેલ્વિન, કેપિટલ કે. પછી છે વિદ્યુત પ્રવાહ જેનો એસઆઈ એકમ છે એમ્પિયર. જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ એ જ રીતે કેન્ડેલા. અને દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ મોલ છે. તો આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ અને આ એમના એકમો જેમને આપણે નામ આપ્યું મૂળભૂત એકમો. હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરતા હો ત્યારે એ અભ્યાસ
જુદી જુદી રીતે કરી શકાય, વસ્તુઓનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકે. ધારો કે મેં કીધું એમ અત્યારે તમે એક વર્ગીકરણ અહીંયા ભણશો, જેનો પહેલો પ્રકાર છે મૂળભૂત ભૌતિક રાશિઓ. બીજા બે પ્રકારો છે સાધિત અને પૂરક ભૌતિક રાશિઓ. તો આ ત્રણ ભૌતિક રાશિઓના પ્રકારો છે. આ સિવાય આ એક જ રીતે વર્ગીકરણ થાય એવું નથી. ભૌતિક રાશિઓનું વર્ગીકરણ બીજી રીતે પણ થઈ શકે. સદિશ, અદિશ અને પ્રદિશ આવી રીતે પણ વર્ગીકરણ થઈ શકે છે. પણ આપણા માટે હાલ પૂરતું જે આ આપણે ચેપ્ટરમાં ભણવાનું છે એને ધ્યાનમાં લેતા ભૌતિક રાશિઓનું આ વર્ગીકરણ આપણા માટે કામનું છે. એટલે આપણે શરૂઆતમાં આ પ્રકારનું વર્ગીકરણ લીધું. ધારો કે મારે કોઈ સોસાયટીમાં રહેતા લોકોનું વર્ગીકરણ કરવું હોય, મારી જોડે ઘણા બધા ઉપાયો છે, લોટ્સ ઓફ. કેટલા નોકરી કરે છે, કેટલા ધંધો કરે છે, આ એક પ્રકારનું વર્ગીકરણ થયું. કોઈ કામ ધંધા વગરના હોય એ પણ એક કેટેગરીમાં આવે પાછા. તો આ એક પ્રકારનું વર્ગીકરણ છે. બીજા પ્રકારનું વર્ગીકરણ હું રિલિજિયન વાઇઝ કરી શકું કે ભાઈ હિન્દુ આટલા છે, મુસ્લિમ આટલા છે, ક્રિશ્ચિયન આટલા છે, શીખો આટલા છે, વગેરે વગેરે. ત્રીજું વર્ગીકરણ હું એવું પણ કરી શકું કે જે ઘરમાં 5 થી ઓછા સભ્યો હોય એવા ઘર આટલા છે, 5 થી વધારે લોકોનું ફેમિલી ધરાવતા લોકો આટલા છે, આવું વર્ગીકરણ પણ થઈ શકે. તો વર્ગીકરણ કરવાના ઘણા બધા ઉપાયો છે. એમાંથી આપણા માટે કામનું વર્ગીકરણ જે છે અહીંયા એ આ છે, મૂળભૂત, સાધિત અને પૂરક. જેમ તમે મૂળભૂત ભૌતિક રાશિના એકમોને નામ આપ્યું મૂળભૂત એકમો, એવી રીતે સાધિત ભૌતિક રાશિના એકમો એટલે સાધિત એકમો, અને પૂરક ભૌતિક રાશિના એકમો એટલે પૂરક એકમો. તો પહેલા આપણે ખાલી વ્યાખ્યા જોઈએ કે સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય. નામ પરથી જ સમજી શકાય છે કે સાધી શકાય, મતલબ કે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી તારવી શકાય. એવી ભૌતિક રાશિઓ જેમ કે વેગ, પ્રવેગ, વેગમાન વગેરે વગેરે ઘણી બધી ભૌતિક રાશિઓ વિશે જે મૂળભૂત પરથી તારવી શકાય. ફિઝિક્સમાં તો અંદાજિત 500 ભૌતિક રાશિઓ આવે છે. ફિઝિક્સમાં ટોટલ 500 ભૌતિક રાશિ છે. તો આ કેટેગરીમાં મેક્સિમમ ભૌતિક રાશિઓ આવે છે. એટલે આપણે બધીના નામ નથી લખતા. આમાં 7 ના લખ્યા. પૂરક ભૌતિક રાશિઓ 2 છે, એમના નામ પણ આપણે લખીશું, એના વિશે પણ માહિતી મેળવીશું. પણ આ 2 સિવાયની, આ 7 અને આ 2, 9 સિવાયની જે કોઈ છે બધી સાધિત ભૌતિક રાશિઓ તમે ગણી શકો. ત્રીજી વસ્તુ આવે છે પૂરક ભૌતિક રાશિઓ. તો હવે એ જોઈએ કે પૂરક ભૌતિક રાશિઓ શું છે ખરેખર. ચલો આગળ જતા પહેલા થોડી ખાવાની વાત કરીએ. ધારો કે તમને ભૂખ લાગી છે અને તમારે નક્કી છે કે કંઈક ખાવું પડશે, જીવવા માટે તો ખાવું જરૂરી છે, તો તમે નક્કી કર્યું કે કંઈક ખાવું પડશે. હવે તકલીફ એવી છે કે ખાલી ચોખા જ પડ્યા છે તમારી જોડે, બીજું કશું જ નથી. તો તમે ચોખામાં પાણી નાખીને બાફશો ને એટલે ભાત બનશે. બરાબર? પાણી નાખીને બાફી નાખવાના એટલે ભાત બની ગયા. તો આ ચોખા અને પાણી છે ને એ બેઝિક જરૂરિયાત છે. એના વગર તમે રાંધી નહીં શકો. એકલા ચોખા હોય તો કઈ તમે ચોખા નહીં ફાકી શકો, એ કન્વિનિયન્ટ નહીં રહે. એકલું પાણી હોય તો કઈ તમે ખાઈ નહીં શકો પાણીને. તો આ બંને મૂળભૂત ઘટકો છે. આપણે જે વાત કરી ને મૂળભૂત ભૌતિક રાશિઓ એ આ છે. બંનેને ભેગા કરીને તમે કંઈક પ્રોસેસ કરીને બનાવી એ વસ્તુ સાધિત ભૌતિક રાશિ છે, ભાત. પણ પૂરક છે ને એ થોડું અલગ પડે છે. અગત્યની ખરી ભૌતિક રાશિઓ, પૂરક ભૌતિક રાશિઓ પણ અગત્યની, પણ દરેક જગ્યાએ નહીં. ધારો કે તમે એવું નક્કી કર્યું છે કે હું ખાઈશ તો પુલાવ ભાત જ ખાઈશ, બીજું કશું જ નહીં ખાઉં, પુલાવ જ ખાઈશ મીન્સ, તો પછી તમારે આમાં કાજુ, દ્રાક્ષ, વેજીટેબલ્સ વગેરે વગેરે વસ્તુઓની જરૂર પડશે. તો આ બધી એવી વસ્તુઓ છે
ચાલે એમ હતું, એના વગર ના ચાલે એવું નથી. તમે એકલા ભાત પણ ખાઈ શકો છો બહુ ભૂખ લાગી હોય તો, ના ખવાય એવું નથી. પણ તમે એવું કીધું કે ના ના હું તો ખાઈશ તો પુલાવ જ ખાઈશ, હું સાદા ભાત નહીં ખાઉં, તો તમારા માટે આ બધી વસ્તુઓ અગત્યની થઈ ગઈ. અને આ ભૌતિક રાશિઓ એટલે પૂરક ભૌતિક રાશિઓ. દરેક જગ્યાએ કામ ના પડે, પણ તમે અમુક સ્પેસિફિક જગ્યાએ અમુક નિશ્ચિત પ્રોબ્લેમનો અભ્યાસ કરતા હો, નિશ્ચિત વસ્તુનો નિશ્ચિત મુદ્દાનો અભ્યાસ કરતા હોય, એમાં જ એની જરૂર પડે એવી ભૌતિક રાશિઓને આપણે નામ આપ્યું પૂરક. તો ત્રણે ત્રણ વચ્ચે ડિફરન્સ શું થયો? મૂળભૂત ભૌતિક રાશિઓ એવી કે જે કોઈ પરથી તારવી નથી શકાતી અને જેના વગર નહીં ચાલે. સાધિત ભૌતિક રાશિઓ એવી કે જે મૂળભૂત પરથી તારવી શકાય. અને પૂરક ભૌતિક રાશિઓ એટલે એવી કે જે મૂળભૂતય નથી, સાધિતય નથી. અમુક જગ્યાએ જ તમને એની ખાસ જરૂર પડે છે, બાકી રૂટીનમાં આ બે વસ્તુ પૂરક ભૌતિક રાશિઓની જરૂર પડતી નથી. તો હવે આપણે પૂરક ભૌતિક રાશિઓ વિશે થોડી વાત કરીએ કે પૂરક ભૌતિક રાશિઓ કઈ કઈ છે. બેઝિકલી બે ભૌતિક રાશિઓ છે પૂરક ભૌતિક રાશિઓ. એમાં પહેલી પૂરક ભૌતિક રાશિ છે સમતલ કોણ, અને બીજી છે ઘન કોણ. આ સિવાય અમુક રેફરન્સ બુક્સમાં અમુક જગ્યાએ રેડિયો એક્ટિવિટીને પણ પૂરક ભૌતિક રાશિ ગણવામાં આવે છે. પણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલ માહિતી મુજબ આ બે ભૌતિક રાશિઓને પૂરક ભૌતિક રાશિઓ આપણે ગણીએ છીએ. હવે સમતલ કોણ શું છે એ પહેલા જોઈએ પૂરક ભૌતિક રાશિઓમાં. તો સમતલ કોણ એટલે અત્યાર સુધી તમે જેને ખૂણો કહેતા હતા ને એને મળતી આવતી વસ્તુ છે. તમે કેવું કહેતા હતા કે ધારો કે બે કિરણો છે, આ બે કિરણ છે, આ બે કિરણ વચ્ચેનો ખૂણો થીટા છે. આને તમે સિમ્પલી એવું કહેતા હતા ખૂણો. હવે આ જ વસ્તુ થોડીક ચેન્જ કરી નાખીએ. જો આ બે કિરણ નથી માની લો, અને હું એક વર્તુળ વિચારું છું. તો વર્તુળ પર આટલી ચાપ વિચારો. વર્તુળની ત્રિજ્યા ધારો કે r છે, અને આ ચાપને નામ આપી દો AB. તો સમતલ કોણ થીટા એટલે શું? વર્તુળના ચાપ એટલે કે AB ની લંબાઈ, ચાપ AB ભાગ્યા એની ત્રિજ્યા, આ થયો સમતલ કોણ. સમતલ કોણ પેલો ખૂણો તમે અત્યાર સુધી જનરલી ડિગ્રીમાં માપતા હતા. આપણે ડિગ્રીમાં હજુય માપીશું, બંધ કરી દઈશું એવું નહીં. પણ વર્તુળના ચાપ વડે એના કેન્દ્ર પાસે ઘેરાતો ખૂણો એટલે સમતલ કોણ. તો આ સમતલ કોણ છે ને એ રેડિયનમાં માપવાનો રિવાજ છે. આપણે હમણાં ડિગ્રી અને રેડિયન વચ્ચેનું કન્વર્ઝન પણ જોઈશું, પણ પહેલા આપણે આની ચર્ચા પૂરી કરી લઈએ. તો આ સૂત્ર જ્યારે તમે શબ્દોમાં લખો ત્યારે શું મળે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અચ્છા, હવે આ ખૂણાના એટલે કે સમતલ કોણ માટે, આ ખૂણો એટલે સમતલ કોણ છે એવું ધ્યાન રાખજો, એનું નામ છે સમતલ કોણ. તો સમતલ કોણનો એકમ છે રેડિયન. મેં હમણાં તમને જે કીધું કે ડિગ્રી અને રેડિયન વચ્ચે ડિફરન્સ શું છે આપણે હમણાં સમજીશું. હવે અહીંયા ધારો કે ચાપની લંબાઈ 1 મીટર છે એવું માની લો. આ ચાપની લંબાઈ 1 મીટર છે અને આ ત્રિજ્યા પણ 1 મીટર છે. તો આ સમતલ કોણનું મૂલ્ય, ચાપની લંબાઈ 1 મીટર, ત્રિજ્યા 1 મીટર, તો શું મળ્યું? 1 રેડિયન ખૂણો છે એવું કહેવાય. હવે એનો એકમ શું છે? રેડિયન. ફરીથી એકવાર ધ્યાનમાં લો, મેં જે પેલું કીધું હતું એ NU વાળું અહીંયા પણ લાગુ પડે છે. N મૂલ્ય છે 1 અને U યુનિટ રેડિયન, તો રેડિયન આનો એકમ છે. RADIAN, શોર્ટમાં RAD, રેડિયન. તો આ વાત થઈ સમતલ કોણની. હવે બીજી એવી જ વસ્તુ છે ઘન કોણ. આપણે એવું જાણીએ છીએ કે ઘન એટલે ત્રિપરિમાણમાં રહેલી કોઈક વસ્તુ. જનરલી આવું એક
ઇન્ટરપ્રિટેશન, આવું એક અર્થઘટન તમે કરી શકો. તો ઘનકોણ ખરેખર શું છે? તમે અત્યારે જે વિચાર્યું તો વર્તુળ હતું, અને વર્તુળ 2 પરિમાણમાં હોય, જ્યારે ઘન 3 પરિમાણમાં હોય, અને એના પરથી જ આપણે નામ આપ્યું છે ઘનકોણ. તો ઘનકોણ માટે સંજ્ઞા છે ઓમેગા, પહેલાની સંજ્ઞા હતી થીટા, ઘનકોણ માટે સંજ્ઞા ઓમેગા છે. તમે જે અવરોધની સંજ્ઞા કરો છો ઓમ, એ સંજ્ઞાનું નામ ઓમેગા છે. એ તો ત્યારે ઓમ એકમ માટે તમે આ સંજ્ઞા વાપરતા હતા, એટલે તમે ઓમેગા લખતા હતા. તો હવે ઘનકોણ નું સૂત્ર છે, અહીંયા તમે શું લીધું? ચાપ AB, એના બદલે કોઈ ગોળા માટે ગોળાના પૃષ્ઠ પરનું કોઈ ક્ષેત્રફળ ડેલ્ટા A ભાગ્યા ગોળાની ત્રિજ્યાનો વર્ગ, આને કહેવામાં આવે છે ઘનકોણ. તો અહીંયા જેમ વ્યાખ્યા હતી કે વર્તુળના ચાપની લંબાઈ અને વર્તુળની ત્રિજ્યા ના ગુણોત્તરને સમતલ કોણ કહે છે, એવી રીતે અહીંયા વ્યાખ્યા શું થઈ? ગોળાના પૃષ્ઠ પરના કોઈ ક્ષેત્રફળ અને એની ત્રિજ્યાના વર્ગ ના ગુણોત્તરને ઘનકોણ કહે છે. થોડું સમજીએ કે આ શું કહેવા માંગે છે. અહીંયા તો ડ્રો કરીને દેખાડ્યું, પણ ત્રિપરિમાણમાં ડ્રો કરવું શક્ય નથી હવે. પણ સાદું એક એક્ઝામ્પલ વિચારીએ. આપણે બધાએ રૂટીનમાં તરબૂચ જોયા હોય છે. તો તરબૂચ લેવા જાવ ત્યારે જે વ્યક્તિ તરબૂચ વેચતું હોય ને, એને શું કર્યું હોય કે આખું ગોળાકાર તરબૂચ છે ને, એમાંથી એક શંકુ આકાર જેવો એક પાર્ટ કાપીને ઉપર મૂક્યો આમ ઊંધો, જેથી કરીને તમને ખબર પડે કે આ તરબૂચ અંદરથી કેટલું લાલ છે. હવે આપણા માટે કામની વસ્તુ એ છે કે તરબૂચ ધારી લો કે સંપૂર્ણપણે ગોળાકાર છે, પરફેક્ટ ગોળાનો શેપ છે. તો મેં તમને હમણાં જ કીધું કે ઘનકોણ ગોળા માટે વ્યાખ્યાયિત થાય. હવે એ ગોળાકાર શેપ પરથી જે ભાગ કાપી લેવામાં આવ્યો છે, એમાં અહીંયા લીલી છાલ દેખાતી હશે ને, એ ગોળાના પૃષ્ઠ પરનું કોઈ ક્ષેત્રફળ થયું. અને છાલ વડે અહીંયા જે ટોટલ ખૂણો આંતરાય છે આવી રીતે ત્રિપરિમાણમાં, એને તમે નામ આપ્યું ઘનકોણ. જોકે અને ઘનકોણનો એકમ આનો રેડિયન હતો, એવી રીતે એનો સ્ટીરેડિયન છે, SR એની સંજ્ઞા. તો સ્ટીરેડિયન એનો એકમ છે. તો આ બંનેને આપણે નામ આપ્યું છે પૂરક એકમો. રેડિયન અને સ્ટીરેડિયન બંને પૂરક એકમો ગણાય, અને સમતલકોણ અને ઘનકોણ બંને પૂરક ભૌતિક રાશિઓ ગણાય. જોકે ઘનકોણનું તમારે 12th પૂરું થાય ત્યાં સુધી કોઈ જ કામ પડવાનું નથી. આના વિશે ખાલી આટલી જ ઇન્ફોર્મેશન આપી છે. પણ આપણા માટે અગત્યની વસ્તુ છે સમતલકોણ. અને સમતલકોણ માટે ડિગ્રી, મિનિટ, સેકન્ડ અને રેડિયન, આ વસ્તુ આપણે થોડી વધારે ડિટેલમાં સમજીશું હવે. તો ધારો કે તમે ડિગ્રીમાં અત્યાર સુધી જે ખૂણો માપતા હતા, પહેલા એની વાત કરી લઈએ. આપણે જાણીએ છીએ કે આખું વર્તુળ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું. તો આ 360 ડિગ્રી ને તમે જ્યારે રેડિયન સ્વરૂપે લખો ને, ત્યારે આમ લખાય 2 પાઈ રેડિયન. પાઈની કિંમત તો બધા જાણો જ છો, 3.14. તો 2 પાઈ એટલે 6.28 રેડિયન એવું પણ લખી શકો. તો ડિગ્રી અને રેડિયન વિશે આપણે હવે થોડી વધારે ચર્ચા કરીશું. આને તમે આમ પણ લખી શકો, 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. મેં બે તરફ 2 વડે ભાગી કાઢ્યા. તો આ એક કન્વર્ઝન છે, ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. તમારે કોઈ પણ ખૂણાનું મૂલ્ય ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. કઈ રીતે સમજીએ? ધારો કે તમે એમ કહો છો કે ભાઈ 2 ડિગ્રી એટલે કેટલા રેડિયન, એ તમારે શોધવું છે. તો ત્રિરાશિ મૂકો, 180 ડિગ્રી એ પાઈ રેડિયન, આ કન્વર્ઝન આપણું. તો 2 ડિગ્રી એ કેટલા? 2 પાઈ બાય 180. તો તમારો જવાબ આવ્યો પાઈ બાય 90. આટલા રેડિયન. ફરીથી તમે પાઈની કિંમત 3.14 લઈ લો, તો 3.14 ભાગ્યા 90 કરવાથી જે આવે જવાબ તમારો રેડિયનમાં જવાબ છે. અહીંયા મેં 2 ડિગ્રીનું કન્વર્ઝન કર્યું. એવી રીતે તમે કોઈ પણ મૂલ્યનું કન્વર્ઝન, રૂપાંતરણ રેડિયનમાં કરી શકો છો. સાદી ભાષામાં કહીએ તો ધારો કે હું
પી જેટલા ડિગ્રી વિચારવું. પી કોઈ બી સંજ્ઞા લઈ શકાય, આપણે સરળતા ખાતર પી લીધી. તો અહીંયા પણ મારે 2 ના બદલે હવે પી લખવું પડે. તો સીધો મતલબ એમ થયો કે કોઈ ખૂણાને ડિગ્રી માંથી રેડિયનમાં રૂપાંતરિત કરવા માટે કેટલા વડે ગુણાવવું પડ્યું તમારે? π/180 વડે. તમે આ રીતે પણ રૂપાંતરણ યાદ રાખી શકો કે ડિગ્રીમાંથી રેડિયન કરવા માટે π/180 વડે ગુણાવવાનું, રેડિયનમાંથી ડિગ્રી કરવા હોય તો π/180 વડે ભાગવાનું. અથવા ખાલી ત્રિરાશિ યાદ રાખો, આ એક જ કન્વર્ઝન, તમારું કામ થઈ ગયું. તો આ જફામારીમાં પડવાની કોઈ જરૂર નથી. સિમ્પલ 180 ડિગ્રીએ પાઈ રેડિયન, તો આટલા ડિગ્રીએ કેટલા? એ જ રીતે તમે રેડિયનમાંથી પણ ડિગ્રી કરી શકો. ધારો કે આ જ કન્વર્ઝન ઊંધું લખો કે ભાઈ પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી. તો સપોઝ 3π/2 રેડિયન એટલે કેટલા ડિગ્રી? તો તમે 3π/2 ગુણ્યા 180 છેદમાં પાઈ કરશો તો તમને એના પરથી પણ જવાબ મળી જશે 270 ડિગ્રી. તો તમે આ રીતે ડિગ્રી અને રેડિયનના ઇન્ટરનલ રૂપાંતરણો કરી શકો છો. વધારાની એક લાસ્ટ વસ્તુ ડિગ્રી માટે. આપણે જે ડિગ્રી વિશે વાત કરી, અત્યાર સુધી કેવું હતું કે તમે ખૂણાના અમુક નિશ્ચિત મૂલ્યો ભણતા હતા, મતલબ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી વગેરે વગેરે. પણ હવે કેવું આવશે કે આપણે ખૂણાનું કોઈ પણ મૂલ્ય આવશે. ધારો કે તમને એવું કહેવામાં આવે ભાઈ 37 ડિગ્રી, તો 37 ડિગ્રી માટે ધારો કે સાઇન ગુણોત્તરનું મૂલ્ય તમારે શોધવું છે, તો સાઇન 37 ડિગ્રી. હવે સાઇન 37 માટેનું ટેબલ આવે છે, એ ટેબલ પરથી તમે સાઇન 37 નું મૂલ્ય શોધી શકો. આપણે હાલ પૂરતી એ ટેબલની ચર્ચા નથી કરતા, પણ અગત્યનો મુદ્દો એક છે કે આ મેં તમને એવું દેખાડ્યું કે અહીંયા તમને ખૂણાનું કોઈ બી મૂલ્ય આપી શકાય છે. ખૂણાની કોઈ બી કિંમત માટે તમારે ગણતરી કરવાની હોય એવું બની શકે. એનો ઉપાય છે શોધવાનો, અત્યારે એની ચિંતા નથી કરતા આપણે. પણ અત્યારનો જે મુદ્દો છે કે અત્યાર સુધી તમે એવું માનતા હતા કે ભાઈ ડિગ્રી, ખૂણો હંમેશા ડિગ્રીમાં જ હોય. પણ હવે આપણે એક સ્ટેપ આગળ જઈશું, ડિગ્રીમાંથી વધારે સૂક્ષ્મ માપ પર જઈશું. હું એવું ધારી લઉં સરળતા ખાતર, ધારું છું, આઈ નો કે આ ખૂણો 1 ડિગ્રી નથી, પણ આપણે સમજવા માટે ધારવાની વાત છે. માની લો કે આ ખૂણો 1 ડિગ્રી છે, ખાસો મોટો છે, 45 ડિગ્રીની આજુબાજુનો ખૂણો હશે આ એપ્રોક્સ. આપણે એવું ધારી લઈએ છીએ કે આ 1 ડિગ્રી છે. હવે હું 1 ડિગ્રીના 60 ભાગ કરું છું. જો આ એક ભાગ કર્યો, પણ હું તમને નમૂના રૂપે અમુક ભાગ પાડીને દેખાડું છું. આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, આ પાંચમો ભાગ. તો આમાં જે દરેક ભાગ છે ને એને કહેવાય 1 મિનિટ. મિનિટ માટે સંજ્ઞા આપણે વાપરીએ છીએ ઉપર ડેશ ટાઈપની, બરાબર? ડિગ્રી માટે કેમ ઉપર ટપકું કરતા હતા, એવી રીતે મિનિટ માટે ઉપર ડેશ ટાઈપની સંજ્ઞા લઈએ છીએ આપણે. હવે 1 મિનિટના પણ જો આવી રીતે પાછા 60 ભાગ કરો, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, અગેન એ પણ કરવા શક્ય નહીં હોય, તો દરેક ભાગને કહેવાય 1 સેકન્ડ. અને સેકન્ડ માટે આવા 2 લીટા કરવા પડે. તો કેટલી સૂક્ષ્મ ગણતરી ફિઝિક્સમાં આવે છે એનું આ એક માપ છે. હવે આ તો આપણે ખાલી સમજવા માટે ડ્રો કર્યું હતું. આપણે કન્વર્ઝન યાદ રાખીએ. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, આવી રીતે લખાય એને. શું લખ્યું મેં? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. અને એ જ રીતે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, જેને તમે આવી રીતે લખી શકો, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો હવે આપણે આ બધું ભેગું કરી દઈએ તો શું થાય? ધારો કે મારું કોઈ માપન ડિગ્રીમાં છે, ખૂણાનું માપન, અને મારે એની મિનિટ કરવી છે.
અથવા મિનિટમાં છે એની મારે સેકન્ડ કરવી છે, તો સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખવાની છે. ડિગ્રીમાં જે માપ છે એને 60 થી ગુણાવો એટલે તમને મિનિટ મળશે, કારણ કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ છે. અને મિનિટમાં જે માપ છે એને અગેન 60 થી ગુણાવો. જો અહીંયા એક હતું 60 થી ગુણાવ્યું એટલે આ સેકન્ડ થઈ ગઈ. એ જ રીતે અહીંયા એક હતું ડિગ્રી, 60 થી ગુણાવ્યું એટલે આ મિનિટ થઈ ગઈ. તો મિનિટની સેકન્ડ કરવા માટે પણ તમારે 60 થી ગુણવા પડશે. અને ઊંધું વિચારી શકો, ધારો કે તમારે સેકન્ડનું મિનિટમાં રૂપાંતરણ કરવું છે તો શું કરવાનું? 60 થી ભાગી નાખવાના, સિમ્પલ. અને એ જ રીતે ધારો કે તમારે મિનિટનું રૂપાંતરણ ડિગ્રીમાં કરવું છે તો પણ 60 થી ભાગી નાખવાના. આ રૂપાંતરણ આપણને ખાસ યાદ રહેવું જોઈએ. અને સૌથી છેલ્લો મુદ્દો એક ડિગ્રીને લગતો. ધારો કે તમને કોઈ જગ્યાએ એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ ખૂણાનું માપ 22.5 ડિગ્રી છે, તો આનો અર્થ એવો નથી કે 22 ડિગ્રી ને 5 મિનિટ. આનો અર્થ એવો છે 22.5 ડિગ્રી એટલે 22 ડિગ્રી 30 મિનિટ. 0.5 ડિગ્રીમાં છે, હવે ને 0.5 ને 60 થી ગુણાવો એટલે 30 થાય, તો મિનિટ 30 ગણાય. તો 0.5 ડિગ્રી એટલે 30 મિનિટ. આ એક બહુ અગત્યની વસ્તુ છે. કોઈ જગ્યાએ ખૂણો જ્યારે આટલા પોઈન્ટ આટલા ડિગ્રી એવું કરીને આપ્યો હોય ત્યારે કન્ફ્યુઝન ન રહેવું જોઈએ એ વાત પર. 22.5 ડિગ્રીનો મીનિંગ એવો નથી કે 22 ડિગ્રી ને 5 મિનિટ, પણ 22.5 ડિગ્રીમાં ઉપરની 0.5 ડિગ્રી, 22 ડિગ્રી તો આપણે એમને એમ રાખીએ છીએ, પણ 0.5 ડિગ્રીનું જ્યારે મિનિટમાં રૂપાંતરણ કરો ત્યારે 0.5 ગુણ્યા 60 એટલે તમને જવાબ મળે છે 30. તો 0.5 ડિગ્રી એ ખરેખર 30 મિનિટ છે. એટલે આ એક રૂપાંતરણ આપણે યાદ રાખવાનું છે. તો આ તો બધી ખૂણાઓની ચર્ચા થઈ, પણ આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એમાં અગત્યનો મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે તમે રાશિઓનું વર્ગીકરણ વિચારો ત્યારે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે કોઈ પરથી તારવી શકાતી નથી, જેના વગર કામ ન ચાલે. દળ, લંબાઈ, સમય, થર્મોડાયનેમિક, તાપમાન, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો, સાતે સાતના નામ, એમના એકમોના નામ તમારે યાદ રાખવાના છે. બીજો પ્રકાર પૂરક ભૌતિક રાશિઓ. આપણી ટેક્સ્ટબુકમાં આપેલી માહિતી મુજબ 2 સમતલ કોણ અને ઘનકોણ બંનેના એકમો પણ ફરીથી યાદ રાખવાના છે, રેડિયન અને સ્ટીરેડિયન. અને આ 7+2 ટોટલ 9 સિવાયની જે કોઈ દેખાય એ બધી સાધિત ભૌતિક રાશિઓ. હવે ભૌતિક રાશિઓ વિશેની પ્રાઇમરી માહિતી તો અહીંયા બધી પૂરી થઈ, પણ હવે એક બહુ અગત્યનો મુદ્દો આવે છે, એનું માપન. તો જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન જુદી જુદી રીતે થઈ શકે છે, પણ તમે એવું કહી શકો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરવું હોય ને તો તમારી જોડે 2 ઉપાયો હોય. પ્રેક્ટિકલી જો માપન કરવું હોય તો એક છે પ્રત્યક્ષ માપન અને બીજો ઉપાય છે પરોક્ષ માપન. હવે આ બે વચ્ચે ફરક શું છે? પ્રત્યક્ષ માપન છે ને એ તમે કોઈ સાધનમાં ડાયરેક્ટ રીડિંગ લઈને કરેલું માપન છે. તમને ડાયરેક્ટ, ધારો કે તમે લંબાઈની વાત કરો છો તો તમને લંબાઈનું ડાયરેક્ટ માપ મળી ગયું, તો એ થયું પ્રત્યક્ષ માપન. સપોઝ કે મારે આ માર્કર પેનની લંબાઈ શોધવી છે, તો હું એક ફૂટપટ્ટી લઈશ, 0 વાળો છેડો અહીંયા રાખીશ અને અહીંયા એની સામે કેટલા સેન્ટીમીટર આવે છે જોઈ લઈશ, તો મને માર્કર પેનની લંબાઈ ડાયરેક્ટલી મળી ગઈ. આ થયું પ્રત્યક્ષ માપન. અને બીજું છે પરોક્ષ માપન. મેં જે રીતે માર્કર પેનની લંબાઈ માપી, ઊભી છે એટલે તમે એને માર્કર પેનની ઊંચાઈ પણ ગણી શકો ને. તમારે જ્યારે માની લો કે કોઈ બિલ્ડિંગની ઊંચાઈ માપવી હોય ત્યારે તમે આવી રીતે નહીં માપી શકો. દેખીતી વાત છે, તમારી જોડે એટલી મોટી માપપટ્ટી નથી. સપોઝ બિલ્ડિંગ બહુ ઊંચું છે તો એટલું મોટું સાધન તમારી જોડે ના પણ હોય કદાચ, તો એવા કિસ્સામાં આપણે પરોક્ષ માપનનો ઉપયોગ કરીએ છીએ. પરોક્ષ માપન કોઈ મેથડથી કરવામાં આવે જેમાં તમને ડાયરેક્ટલી રીડિંગ ના મળે પણ જવાબ મળે. તમે આવું આ પહેલા પણ કરી ચૂક્યા છો. ધોરણ 10 માં તમે પરોક્ષ માપન કરેલું જ છે.
હા, એ ખરું કે ત્યારે ખબર નથી કે આને પરોક્ષ માપન કહેવાય, પણ પરોક્ષ માપન ભણી ચૂક્યા છો. તમે જે ત્રિકોણમિતિમાં કહેતા હતા કે ધારો કે કોઈ બિલ્ડિંગ છે, બિલ્ડિંગ થી તમે આટલા અંતરે ઊભા છો, 100 અંતર, આને x કહી દો. અહીંયા આટલો ખૂણો રચાય છે તમારી આંખ વડે સમક્ષિતિજ સાથે, એને થીટા કહી દો. તો આ બિલ્ડિંગની ઊંચાઈ h તમારે શોધવાની હતી. તો તમે ખાલી એટલું જ કરતા હતા, tan થીટા બરાબર સાબા ભાગ્યા પાબા. સાબા h છે થીટાની, અને થીટાની પાબા x છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આના પરથી h બરાબર x tan થીટા. x તમને આપેલું હોય કે તમે આટલા અંતરે ઊભા છો, ખૂણો તમને આપેલો છે, એટલે x અને થીટાની કિંમતો મૂકી દો તો તમને ફાઇનલી h નું મૂલ્ય મળી જતું હતું. આ એક પરોક્ષ માપન થયું. હવે આપણે પરોક્ષ માપન માટેની અમુક રીતો જોવાની છે. આ રીતોમાં જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન હોઈ શકે, જેમ કે લંબાઈના પરોક્ષ માપનની રીતો, દળનું પણ પરોક્ષ માપન થઈ શકે છે, સમયનું ડાયરેક્ટ માપન આપણે કરીએ છીએ જનરલી. ધારો કે આપણે લંબાઈનું એક્ઝામ્પલ લઈએ, જે હમણાં મેં કીધું એવું જ. લંબાઈ એટલે અંતર. તો તમારે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર શોધવું હોય તો એ એક પ્રકારની લંબાઈ જ છે, તો ત્યાં પરોક્ષ માપન જ કરવું પડશે કે તમે ફૂટપટ્ટી લઈને કે મીટર પટ્ટી લઈને અંતરિક્ષમાં નહીં જઈ શકો. એ જ રીતે દળનું માપન કરવાની પણ બે રીતો છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તમને એવી ઈચ્છા થાય કે ભાઈ આ માર્કર પેનનું દળ શોધવું છે, તો સિમ્પલ તમારી જોડે ઓપ્શન છે, જેમ પેલી ઇલેક્ટ્રોનિક હવે તો કાંટા આવે, વજન કાંટા, એના પર મૂકી દો, દળ મળી જશે, ધેટ્સ ઓલ. પણ ધારો કે તમારે પૃથ્વીનું દળ શોધવું છે, એ દળ તમે વજન કાંટા પર પૃથ્વીને મૂકીને નહીં ગણી શકો, તો એના માટે ફરીથી એકવાર તમારે પરોક્ષ માપનની રીતનો જ ઉપયોગ કરવો પડશે. તો હવે આપણે જુદી જુદી રીતો માપનની જોવાની છે. પણ એ પહેલા આપણે લંબાઈના માપન વિશે થોડી વાત કરીએ. પ્રત્યક્ષ માપન માટે વપરાતા સાધનો કયા? ધારો કે તમારે જે લંબાઈ માપવી છે એ 10⁻³ થી 10² મીટરના ક્રમની છે. મતલબ 100 મીટર સુધીનું માપ. આને 10⁻³ મીટરને 1 મિલીમીટર કહેવાય. તો આના માટે તમે વાપરો છો મીટર પટ્ટી, આનો યુઝ થઈ શકે છે. પણ તમારે આના કરતા પણ સૂક્ષ્મ માપન કરવું છે. ધારો કે તમારે 10⁻⁴ મીટરના ક્રમનું માપન કરવું છે, તો એના માટેનું સાધન છે વર્નિયર કેલિપર્સ. આ સાધનનું નામ. ધારો કે આના કરતા પણ સૂક્ષ્મ લંબાઈ એટલે કે 10⁻⁵ મીટર સુધીની સૂક્ષ્મ લંબાઈનું માપન કરવું છે, તો એના માટેનું સાધન છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર. તમે ધીમે ધીમે લેબમાં આ બધા સાધનોથી ફેમિલિયર થશો. પણ મુદ્દો એક આવે છે કે આ બધી પ્રત્યક્ષ માપનની રીતો છે, અને મીટર પટ્ટી વડે લઈ શકાતું મેક્સિમમ માપ 10² મીટર છે. હા, તમારી જોડે એક ઓપ્શન છે કે તમે કોઈ જગ્યાએ જવું છે તો ત્યાં વ્હીકલ લઈને પહોંચી જાઓ અને વ્હીકલના કિલોમીટરનું રીડિંગ લઈ લો, તો એ પણ એક જાતનું માપન જ થયું લંબાઈનું. પણ આપણે જે ચર્ચા હવે કરવા જઈ રહ્યા છીએ એમાં લંબાઈના માપન માટેના જુદી જુદી રીતો આપણે જોવાની છે. તો લંબાઈના માપન માટેની રીતો વિશે આપણે હવે વાત કરીશું. લંબાઈના માપનની પરોક્ષ રીતો, પર્ટિક્યુલર મોટા અંતરના માપન માટેની રીત, અને પછી સૂક્ષ્મ અંતરના માપન માટેની એક રીત પણ આપણે જોઈશું. તો આપણે અત્યારે હવે લંબાઈના માપનની રીતો પર જઈ રહ્યા છીએ આગળ.